હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ખૂબ જ હેલ્ધી ટેસ્ટી પ્રોટીન બારની રેસીપી શેર કરું છું. વ્રત કે ઉપવાસમાં ખાવાથી શરીરને એનર્જી મળે એવા આ શક્તિવર્ધક પ્રોટીન બાર બહાર મળે એના કરતાં ઓછી કિંમતમાં ઘરે સરળતાથી બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પ્રોટીન બાર બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ કારું ખજૂર લીધું. આના બદલે તમારી પાસે લાલ ખજૂર હોય તો એ પણ લઈ શકાય. દરેક ખજૂરના વચ્ચેથી 2 ભાગ કરીને અંદરના બીજ હટાવી દઈશું. ડ્રાયફ્રૂટમાં મેં અહીં અડધો કપ ભરીને વજનમાં 10 ગ્રામ મખાના, 1/3 કપ જેટલા વજનમાં 50 ગ્રામ કાજુ અને 1/3 કપ જેટલી વજનમાં 50 ગ્રામ બદામ લીધી. આ ત્રણેય ડ્રાયફ્રૂટને ભેગા કરીને શેકી લઈશું. હવે એક નાની સાઇઝની ફ્રાય પેનમાં 1/3 કપ જેટલા વજનમાં 50 ગ્રામ સિંગદાણા લઉં છું. એને અલગથી શેકી લઈશું. અડધો કપ ફૂલ ભરીને વજનમાં 50 ગ્રામ સૂકા કોપરાનું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું. તમારી પાસે સૂકા કોપરાનો ગોટો હોય તો એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેવું. આમાં મખાના, કાજુ અને બદામની સાથે ચોથું ડ્રાયફ્રૂટ 1/3 કપ જેટલી વજનમાં 30 ગ્રામ અખરોટ ઉમેરું છું. સાથે મેં અહીં 1/2 કપ વજનમાં 30 ગ્રામ પમ્પકિન સીડ્સ અને 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ ખસખસ લીધી. હવે આગળના સ્ટેપમાં ડ્રાયફ્રૂટ શેકવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં તમારી પસંદગી પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકાય અને પસંદ ન હોય એ હટાવી શકાય. હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીએ. ડ્રાયફ્રૂટ શેકી લેવાથી એમાં જે ભેજ હોય એ નીકળી જાય, એટલે એને લઈને બનાવેલા પ્રોટીન બાર લાંબો ટાઈમ સુધી સાચવીને ખાવા માટે લઈ શકાય. કારણ કે ભેજવાળા ડ્રાયફ્રૂટ હોય તો એમાંથી એક પ્રકારની સ્મેલ આવે અને ટેસ્ટમાં પણ સારા ન લાગે. થોડી વાર માટે ડ્રાયફ્રૂટ શેકી લીધા એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો અને થોડા ક્રન્ચી થઈ ગયા. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. આગળના સ્ટેપમાં ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવીને એમાં પમ્પકિન સીડ્સ લઉં છું. હવે આમાં ઘી ઉમેરવાની જરૂર નથી, કારણ કે ફ્રાય પેનમાં જે ઘી લાગેલું છે એમાં જ એ શેકાઈ જશે. ગેસ ફ્લેમ હવે લોથી મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીએ. થોડી વારમાં જ પમ્પકિન સીડ્સ શેકાઈ ગયા એટલે એ ફૂલી ગયા અને ફૂટવા લાગ્યા. માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. હવે આગળના સ્ટેપમાં ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવીને એમાં 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં સૂકા કોપરાનું પૂરું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ લો તરફ રાખીને જ કોપરું શેકી લઈશું. કારણ કે કોપરું સૂકું છે માટે તરત જ એનો કલર બદલાઈ જશે. સાથે આમાં અડધા ભાગની ખસખસ ઉમેરીને મિક્સ કરી લઉં છું. માત્ર 2 મિનિટમાં જ કોપરું શેકાઈ ગયું, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. અને હમણાં આ ફ્રાય પેન ગરમ છે માટે થોડીવાર એમાં ટમેટો ફેરવતા રહીએ. સિંગદાણા શેકી લીધા હતા એને ફ્રાય પેનમાંથી આ ડીશમાં લઉં છું. ત્યાર પછી એની ઉપરની છાલ હટાવીને એને ચોખ્ખા કરી લઈએ. ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા, માટે એને વાટવા એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું, એમાં લઉં છું. સાથે એમાં સિંગદાણા પણ ઉમેરી દઉં છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું અધકચરું વાટી લઈએ. ડ્રાયફ્રૂટનો એક સરખો પાવડર કરવા માટે ચાળણીમાંથી ચાળી લઉં છું, એટલે એમાં મોટી કણી હોય એ અલગ થઈ જાય. ત્યાર પછી એને ફરી મિક્સર જારમાં લઈને વાટી લઈએ. હવે છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલી ડ્રાયફ્રૂટની કણી બચી ગઈ. એમાં ખજૂર ઉમેરીને એને પણ સાથે અધકચરું વાટી લઉં છું. હવે આ ખજૂરને પણ શેકી લઈશું. વાટેલા ડ્રાયફ્રૂટમાં શેકેલું કોપરું ઉમેરી દઉં છું. ત્યાર પછી ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવી દઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. અને ઘી પીગળે ત્યાર પછી એમાં ખજૂર ઉમેરીને મિક્સ કરી લઈએ. જેમ જેમ આ ખજૂર શેકાઈને ગરમ થશે તેમ તેમ એ બિલકુલ પોચું થઈ જશે, માટે એને તવેથા વડે આ રીતે મેશ કરી લઈએ. થોડીવાર માટે ખજૂર શેકી લીધું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું.
હવે આ ડ્રાયફ્રૂટના ભૂક્કામાં 1 ટીસ્પૂન જેટલી સૂંઠ એટલે કે ડ્રાય જિંજર પાવડર અને અડધી ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરું છું. સાથે એમાં શેકેલું ખજૂર પણ ઉમેરી દઉં છું. હવે ખજૂર સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હમણાં ખજૂર ગરમ છે માટે હલકે હાથે મિક્સ કરું છું. જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ એને લોટ કેળવીએ એ રીતે કેળવીને એમાં ડ્રાયફ્રૂટનો ભૂક્કો મિક્સ કરી લઈશું. ધીરે ધીરે આ મિશ્રણમાં બાઇન્ડિંગ આવી ગયું અને ખજૂરમાં બધો જ ડ્રાયફ્રૂટનો ભૂક્કો સમાઈ ગયો. હજુ એને લોટ કેળવીએ એમ સારી રીતે કેળવી લઈશું. લોટ બાંધીને એનો ગોળો બનાવીએ એ પ્રમાણે ખજૂર અને ડ્રાયફ્રૂટને ભેગા કરીને એનો ગોળો બનાવી લીધો. હવે એક જાડું પોલિથીનનું કાગળ લીધું, એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઉં છું. ત્યાર પછી એની ઉપર ખજૂર અને ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ લઈને એનો રોટલો બનાવીએ એ પ્રમાણે વેલણ વડે વણીને રોટલો બનાવી લઈએ. તમારે આ મિશ્રણના નાના નાના લડ્ડુ બનાવવા હોય તો બનાવી શકાય. આટલી જાડાઈમાં આ મિશ્રણનો રોટલો વણી લીધો. હવે એની ઉપર ખસખસ લગાવી દઉં છું. અડધા ભાગની ખસખસ સાઈડમાં રાખી હતી એ બધી જ આની ઉપર નાખીને સરખી રીતે ફેલાવી દીધી. હવે પમ્પકિન સીડ્સ શેકીને રાખ્યા હતા એ આમાં ઉપરથી નાખું છું. ઘરમાં કોઈક દાંત વગરનું હોય તેઓ પણ આરામથી આ પ્રોટીન બાર ખાઈ શકે એ માટે પમ્પકિન સીડ્સ આમાં આખા નાખવાના બદલે ડ્રાયફ્રૂટની સાથે અધકચરા વાટી લેવા. આમાં ઉપરથી પમ્પકિન સીડ્સ નાખ્યા પછી એક ફ્લેટ તરિયાવાળી વાડકી લઈને ફેરવી લઉં છું એટલે પમ્પકિન સીડ્સ એમાં સારી રીતે ચીપકી જાય. ત્યાર પછી સ્કેલ અને પિઝા કટરની મદદથી આ પ્રોટીન બાર કાપી લઈએ. આવા લંબચોરસ ટુકડામાં પ્રોટીન બાર કાપી લીધા. હવે એના દરેક પીસ અલગ કરી લઈએ. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સુપર ટેસ્ટી ખજૂર ડ્રાયફ્રૂટના પ્રોટીન બાર તૈયાર છે. નવરાત્ર કે એકાદશીના ઉપવાસમાં ખાવાથી શરીરને એનર્જી મળે એવા આ પ્રોટીન બાર એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. પ્રોટીન બાર સવારના ટાઈમ પર ખાવાથી શરીરમાં કામ કરવાની તાકાત આવે. છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ ખાઈ શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.